નમસ્કાર ખેડૂત મિત્રો, ખેતર તમારું ને માર્ગદર્શન અમારું, અને તમે જોઈ રહ્યા છો ફાર્મિંગ ઇન્ફોર્મેશન. મારું નામ છે હિતેશ વાઘેલા. આજે આપણે વાત કરીશું ગુવારના પાકની. તો મિત્રો, આપણે આજે ગુવારના 10 દિવસ પૂરા થયા છે ત્યારે કઈ સાવચેતી રાખવી. ઘણા ખેડૂતો શરૂઆતમાં જ ભૂલ થવાના કારણે પાક બગડી જાય છે અથવા નિષ્ફળ થાય છે. તો આપણે મિત્રો પાયામાં વાવતી વખતે ખાતર નાખેલું છે DAP, અને અત્યારે કોઈ હજી એને મોંઘા ખાતરની જરૂર નથી. પૂરતી સૂર્યપ્રકાશ અને પૂરતી હવા ઉજાસ મળે તે જોજો. જો છોડનો વિકાસ ઓછો લાગતો હોય તો તમે નિષ્ણાતની સલાહ લઈ શકો છો અથવા એગ્રોવાળાને પણ બતાવી શકો છો. અને પાણી પાવાની અત્યારે જરૂર કાંઈ છે જ નહીં ગુવારમાં. તો મિત્રો, આપણે આ ગુવાર વાવેલો છે, આમાં કમાણી સારી છે ગુવારમાં, કેમ કે આપણે વાવીએ છીએ એટલે આપણને અનુભવ છે કે ગુવારમાં ભાવ સારો રહે છે. એટલે સૌથી પહેલી વાત છે કે પિયત. ઘણા ખેડૂત મિત્રો ઉત્સાહમાં આવી જઈને વહેલું પાણી આપી દે છે. અત્યારે ગુવારને પાણીની જરૂર છે જ નહીં, કેમ કે અત્યારે છોડને માત્ર ભેજની જ જરૂર છે. જો તમે પાણી આપશો તો પાણી ભરાશે તો મૂળ પછી આમ કોહવાઈ જાય અને પીળો પડી જાય. બીજી મહત્વની વાત છે, જો પાન ખુલતા હોય ને તેમાં જીવાત કે ઈરું કાંઈ દેખાય તો દવાનો રાઉન્ડ મારવો પડે, બાકી કાંઈ જરૂર નથી. અને ત્રીજું ખાસ, જો ગુવાળમાં ખડ થઈ જાય તો નીંદવું જરૂરી છે. નીંદા વગર ભેગું થશે નહીં. આ વાતની ખાસ ધ્યાન રાખવાની છે તમારે. બાકી આપણે ગુવારનો પાક વાવેલો છે, આગળ જોઈ કે એમાં શું થાય છે તે માહિતી આપણે તમને પૂરતી આપતા રહેશી. અને બીજી એક મહત્વની વાત છે કે આપણે આ ગુવાર રહ્યો ને એ હીરા જેવી કમાણી કરી આપે છે, એવું અમારું કહેવું છે. અને ગુવાર બેસ્ટ છે બકાલા માટે, જો તમારે બકાલાનું વાવેતર કરવું હોય તો. બાકી તમને કોઈનો અનુભવ હોય ગુવારમાં શું માવજત કરવી, શું ન કરવી, તો એ તમે કહેતા રહેજો. તો આ હતી આપણા 10 દિવસ ગુવારની માહિતી. તમે આ વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર જણાવજો. જો તમને અમારી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને ખેતીને લગતા તમામ વિડીયો આપણી આ ચેનલમાં તમને મળતા રહે. આભાર. જય જવાન, જય કિસાન.